Hello, namaste, my dear girls. A very good afternoon to all of you. Welcome again to my session. So, this is the sixth lecture, okay, of our unit number 3. આપણે લાસ્ટ સેશનમાં પરફોર્મન્સ અપ્રેઝલનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ અને આઈડિયલ મેથડ ઓફ લાઈક પરફોર્મન્સ અપ્રેઝલ આમાં આપણે બધા પોઈન્ટ્સ ને બધું સ્ટડી કર્યું. ઓકે, આ સેશનમાં આપણે લોકો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ડિસ્કસ કરવાના છીએ. ઓકે, કોના? તો કે પરફોર્મન્સ અપ્રેઝલના. બરાબર, કે આના ડિસએડવાન્ટેજીસ અને એડવાન્ટેજીસ શું છે પરફોર્મન્સ અપ્રેઝલના. ઓલરાઈટ, તો આપણે ફર્સ્ટ એડવાન્ટેજીસ જોઈએ. આ ચાર્ટ છે એડવાન્ટેજીસનો. એડવાન્ટેજીસ છે ને ઘણા બધા વધારે છે ડિસએડવાન્ટેજીસના કમ્પેરિઝનમાં. તો એક રીતે જોવા જાવ તો સારી વસ્તુ છે. બરાબર, તો તમે પરફોર્મન્સ અપ્રેઝલમાં એનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન તમને ખબર જ હશે. લાઈક લાસ્ટ સેશનમાં આપણે લોકોએ ડિસ્કસ કર્યું. ઓકે, લાઈક વોટ ઇઝ ધી મિનિંગ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ? એમ્પ્લોય છે એ કેવું પરફોર્મન્સ કરે છે એનું રિવ્યૂ કરવાનું અને એનું ચેક કરવાનું. ઓકે, એનો મિનિંગ શું થાય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. ઓકે, યુ હેવ ટુ ચેક લાઈક પરફોર્મન્સ ડે ટુ ડે, ટાઈમ બાય ટાઈમ તમારે ચેક તો કરવું પડે કે કેવા એમ્પ્લોય છે એ કેવું પરફોર્મન્સ કરે છે. તો એની માટે તમે કઈ મેથડ યુઝ કરી શકો? પરફોર્મન્સ અપ્રેઝલ. ઓકે, so this is the meaning of performance appraisal. Now let us move ahead with the advantages of performance appraisal. એમાં બધા મેં પોઈન્ટ્સ લિસ્ટ આઉટ કરેલા છે. ગાઈડન્સ ઓર સજેશન્સ, ટ્રાન્સફર, ડિમોશન, પ્રમોશન, ગ્રીવિયન્સ રિડ્રેસલ, મોરલ સ્પિરિટ, ટ્રેનિંગ, ડેવલપમેન્ટ. બરાબર, પછી વેજ સેલરી મેનેજમેન્ટ, એફિશિયન્સી, રાઇઝ ઇન પ્રોડક્શન સ્કેલ, વેસ્ટેજ રિડક્શન, કન્ટિન્યુ ઓર ટર્મિનેટ એમ્પ્લોય અને રિસર્ચિસ. ઓકે, આટલા છે ને એ એડવાન્ટેજીસ છે. કોના? તો કે પરફોર્મન્સ અપ્રેઝલના. બરાબર, પરફોર્મન્સ અપ્રેઝલ એટલે શું? તો કે જ્યારે તમે કોઈ તમારી કંપનીમાં જે એમ્પ્લોઈઝ કામ કરે છે એમનું પરફોર્મન્સ તમે ચેક કરો છો, એને શું કહેવાય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. બરાબર છે? ડન? ગોટ ઇટ? સો નાઉ લેટ અસ મૂવ અહેડ અને આપણે આ બધા એડવાન્ટેજીસનું ડિટેલમાં સ્ટડી કરીએ. ઓકે, so first is guidance or suggestions. On the basis of standards of functioning and assessing employees' performance, it can be decided to that kind of and what extent guidance, suggestions, instructions required to be provided, which in fact is useful to the employee in his development and achieving goals. હવે મેઇન આનો એડવાન્ટેજ શું છે પરફોર્મન્સ અપ્રેઝલનો? તો કે આમાં છે ને કંપની પરફોર્મન્સ ચેક કરે છે કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોયનું. બરાબર છે, કે આ એમ્પ્લોયનું પરફોર્મન્સ કેવું છે. તો હવે એ લોકોએ પરફોર્મન્સ ચેક કર્યું અને એ લોકોને ખબર પડી ગઈ, બરાબર, કે ભાઈ આ જે એમ્પ્લોય છે ને એનું જે વર્ક છે ને એ સારું છે પણ હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. તો એના માટે ગાઈડન્સ પ્રોવાઈડ કંપનીવાળા એ એમ્પ્લોયને કરશે. બરાબર, પણ ક્યારે ગાઈડન્સ પ્રોવાઈડ કરશે? જ્યારે એમને ખબર છે કે એમનું પરફોર્મન્સ, એમને કંઈક ડાઉટ છે કે એમને કંઈક ક્લેરિફિકેશન જોઈએ છે. હવે સેમ આપણા કેસમાં જ સમજી લો, તમને કંઈક ડાઉટ હોય, બરાબર, અને મને ખબર પડી કે તમને ડાઉટ છે, તો તમે લોકો મને અપ્રોચ કરશો તો હું તમને શું આપીશ? ગાઈડન્સ આપીશ, હું તમને સજેશન આપીશ. બરાબર, હું તમને સમજાવીશ કે ભાઈ આ વસ્તુ આમ નહીં ને આમ કરવાની છે. સેમ એવી રીતે, બરાબર, એવી રીતે જ્યારે પરફોર્મન્સ અપ્રેઝલ એટલે કે પરફોર્મન્સ ચેક કરશે ને કંપની એના એમ્પ્લોઈઝનું, એટલે કંપનીને ખબર પડશે કે ભાઈ કયા એમ્પ્લોઈઝને કેટલા ગાઈડન્સની રિક્વાયરમેન્ટ છે. બરાબર. Next is transfer or demotion. When an employee's attitudes, behaviors, interests, qualifications are assessed, recommendation of his transfer or demotion can be made on its basis if he is not found to be up to the mark. હવે ટ્રાન્સફર અને ડિમોશન, લાઈક હવે તમને ખબર પડી કે આ જે એમ્પ્લોય છે ને એનું પરફોર્મન્સ છે ને એટલું બધું સારું નથી. એની પોસ્ટ અત્યારે કઈ પોસ્ટમાં છે? તો કે માર્કેટિંગ મેનેજરની પોસ્ટમાં છે, બટ એનું પરફોર્મન્સ છે ને એ બિલકુલ સારું નથી. તો તમે એને શું કરશો? તો કે તમે એને માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં મૂકી દેશો, એનાથી એક નીચલા લેવલની પોઝિશનમાં. બરાબર, તો કે તમે પછી ત્યાં જઈ અને તમે એનું પરફોર્મન્સ છે એ ચેક કરશો. બરાબર, તો એ શું છે? તો કે ટ્રાન્સફર ઓર ડિમોશન. બરાબર,
કાં ટ્રાન્સફર અને કાં ડિમોશન થાય, કે તમે એ એમ્પ્લોયને છે ને ડિમોશન એટલે કે પ્રમોશનનો મિનિંગ શું થાય કે જે લેવલ ઉપર એમ્પ્લોય છે ને એની કરતાં એક લેવલ વધારે તમે એને એક લેવલ વધારીને તમે એને ડેઝિગ્નેશન પ્રોવાઈડ કરો છો, બરાબર. એ પહેલાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ હતો, હવે એને તમે માર્કેટિંગ મેનેજર બનાવી દીધો, તો એને તમે શું કર્યું, પ્રમોશન આપ્યું. એવી રીતે ડિમોશન હોય, ડિમોશનનો મિનિંગ શું થાય તો કે એ માર્કેટિંગ મેનેજરની પોસ્ટમાં એ આવ્યો, બરાબર. એનું પરફોર્મન્સ છે એ સારું નથી, તમે એને શું ડિમોટ કરશો, કે તમે એને માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટમાં જ રાખશો. ઓકે, ડન. ધીસ ઇઝ વોટ ટ્રાન્સફર ડિમોશન, બરાબર. ડિમોશનનો મિનિંગ આવો થાય કે અત્યારે જે લેવલ ઉપર એમ્પ્લોય છે ને એની કરતાં એક લેવલ એને ડાઉનવર્ડ્સમાં એને ટ્રાન્સફર કરી આપે છે. ઓકે, એને શું કહેવાય તો કે ડિમોશન કહેવાય. ને ટ્રાન્સફર એટલે એક જે એમ્પ્લોય છે એ હવે ડિપાર્ટમેન્ટ વાઇઝ ટ્રાન્સફર થતું હોય ઘણીવાર, બરાબર. અને ઘણીવાર સિટી વાઇઝ જિયોગ્રાફિકલના બેઝિસ ઉપર પણ ટ્રાન્સફર થતું હોય. ટ્રાન્સફરના પણ અલગ અલગ ટાઈપ્સ છે. આજે તમે બહુ સાંભળ્યું હશે કે મારા કાકાની ટ્રાન્સફર થઈ, મારા પપ્પાની ટ્રાન્સફર થઈ, મારા અંકલ લાઈક મારા મોટા પપ્પાની, કે વોટ એવર, તમે તમારા ફેમિલીમાં આ વસ્તુ તમે બહુ સાંભળતા જશો અવારનવાર કે ભાઈ આમની ટ્રાન્સફર થઈ. તો એ શું છે કે એને સેમ કંપનીમાં રાખ્યા પણ સિટી અલગ અલગ સિટીમાં એમને વર્ક કરવાનું. ઓકે, કંપની સેમ છે બટ એમને પહેલાં એ જામનગર હતા પણ હવે એને ટ્રાન્સફર ક્યાં કર્યા તો કે રાજકોટ ટ્રાન્સફર કર્યા, તો એ હવે રાજકોટની ઓફિસમાં આવીને વર્ક કરે છે. તો એને શું કહેવાય તો કે ટ્રાન્સફર કહેવાય, બરાબર. આ બે મિનિંગ આઈ ગેસ તમને સમજાઈ જ ગયા હોય. ઓકે, ડિમોશન એટલે કે જે પર્ટિક્યુલર લેવલ ઉપર કોઈ એમ્પ્લોય છે ને, બરાબર, એનાથી એક લેવલ ઓછું. હવે તમે સમજી લ્યો, ઇફ તમને લોકોને થર્ડ યર બીકોમમાં તમને કેટી આવે, બરાબર, તો એ કેટી જ્યાં પહેલાં કેવું હતું, 12થમાં તમે ફેલ થયા તો તમારે શું પાછું 12th રિપીટ કરવું પડે, બરાબર. તો એ શું એક ટાઈપનું ડિમોશન જ કહેવાય કે તમે જે લેવલ ઉપર હતા એ લેવલ તમારું ડિગ્રેડ થઈ ગયું, તમે એક લેવલ નીચે આવી ગયા. તો સેમ એવી રીતે કંપનીમાં હોય કે માર્કેટિંગ મેનેજર છે એ સારી એવી પોસ્ટ કહેવાય. એનાથી નીચી પોસ્ટ કઈ હોય તો કે માર્કેટિંગ એક્ઝિક્યુટિવની. હવે કંપનીવાળાને એવું લાગ્યું કે આનું પરફોર્મન્સ માર્કેટિંગ મેનેજર જેવું નથી, તો એ એને શું કરશે, ડિમોટ કરશે અને એને માર્કેટિંગ એક્ઝિક્યુટિવમાં મૂકી દેશે, બરાબર. ડિમોશન આપશે. ડન. નેક્સ્ટ ઇઝ પ્રમોશન. પ્રમોશનની તો હમણાં મેં તમને વાત કરી, બરાબર, કે પ્રમોશન એટલે શું તો કે જે એમ્પ્લોયીનું પરફોર્મન્સ સારું છે ને એને એક લેવલ ઉપર એ લોકો પ્રમોટ કરશે કે ભાઈ ના હો, તમારે તો મેનેજર જ બનવાનું, તમે એક્ઝિક્યુટિવ ના રહ્યો, તમારું પરફોર્મન્સ છે ને એ બહુ જ મસ્ત છે, યુ કેન બી મેનેજર. ઓકે, તો એને એક લેવલ અપ કરશે, એને પ્રમોટ કરશે. ડન. દેટ ઇઝ ધી મિનિંગ ઓફ પ્રમોશન. ઓલરાઈટ. Next is grievance redressal. The employee's complaints and grievances regarding the responsibilities entrusted to him, the performance appraisal provides its causes. So the problems of irregularities or discipline can be solved. ગ્રીવિયન્સનો મિનિંગ શું થાય તો કે પ્રોબ્લેમ, કે હવે રિડ્રેસલનો મિનિંગ શું થાય તો કે સોલ્યુશન. પહેલાં તમે લખી નાખો, તમને ક્યારેક તમે વાંચતા હશો ત્યારે તમને કન્ફ્યુઝન ન થાય. એટલે ગ્રીવિયન્સનો મિનિંગ શું થાય તો કે પ્રોબ્લેમ અને રિડ્રેસલનો મિનિંગ શું થાય તો કે સોલ્યુશન. ઓકે, હવે કોઈ એમ્પ્લોયને કંપની સાથે કાંઈક પ્રોબ્લેમ પડ્યો, બરાબર, તો એનું પરફોર્મન્સ ઇવેલ્યુએટ કરેલું હશે કે ભાઈ આપણને એ એમ્પ્લોયની પરફોર્મન્સની ખબર હશે, તો એ રીતે આપણે કરી શકશું. ડન. કે તમે એને સોલ્યુશન આપી શકો કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે તમને આ પ્રોબ્લેમ નહીં થાય અમારા તરફથી, બરાબર. તો આ કેવું પરફોર્મન્સ અપ્રેઝલના હેલ્પથી તમે એમ્પ્લોઈઝના જે પ્રોબ્લેમ્સ છે ને એ સોલ્વ કરી શકો. ઓકે. ફિફ્થ ઇઝ મોરલ સ્પિરિટ. As the performance appraisal system is just neutral and connected with the individual, the employees remain enthusiastic about knowing their performance. They carry out their entrusted tasks successfully, so it becomes easier to maintain and increase morale and enthusiasm. ઓકે, આપણે મોરાલ ને ડિસિપ્લિન ઉપર તો બહુ બધું સ્ટડી કરી ગયા લાસ્ટ યુનિટમાં, બરાબર. 4th યુનિટ છે એમાં આપણે મોરાલ અને ડિસિપ્લિન જ સ્ટડી કર્યું છે. તો કે મોરાલ એટલે શું તો કે એક એફિશિયન્સી. હવે પરફોર્મન્સ ઇવેલ્યુએશનના બેસિસ ઉપર છે ને કોઈ પણ એમ્પ્લોય છે ને એની એફિશિયન્સી છે ને વધી જશે. શું કામ, બરાબર. હવે તમને ખબર પડી એઝ એન HR તરીકે કે આ એમ્પ્લોયનું પરફોર્મન્સ છે ને એ બહુ સારું છે, એટલે તમે એને શું રિવોર્ડ આપશો, બરાબર. એ રિવોર્ડ તમે મોનિટરી ફોર્મમાં બી આપશો અને નોન મોનિટરી ફોર્મમાં પણ આપશો. ઓકે, તો એનાથી એને શું
મોટિવેશન મળશે એમ્પ્લોઈઝને મોટિવેશન મળશે તો એ કામ સારું કરશે તો કંપનીને પ્રોફિટ થશે, બરાબર. તો આ પરફોર્મન્સ અપ્રેઝલના મદદથી કેટલો બધો ચેન્જીસ આવી શકે. એમ્પ્લોઈઝને કેવું એક ટાઈપનું ઇનડિરેક્ટ મોટિવેશન મળે, બરાબર. પછી 6th પોઈન્ટ છે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ. હવે તમને ખબર પડી કે આ એમ્પ્લોયમાં છે ને આપણે થોડુંક વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આ એમ્પ્લોય છે ને એને થોડીક આપણે વધારે ટ્રેનિંગની જરૂર છે, કેમ કે એ ફ્રેશર છે, ઓકે. પછી બીજો એમ્પ્લોય છે, બરાબર, એને કાંઈ એટલી બધી જરૂર નથી, કેમ કે એ એક્સપિરિયન્સ છે. એ મને કઈ રીતે ખબર પડી? તો કે મેં પરફોર્મન્સ જોયું ને બેયનું, એના બેઝિસ ઉપર મને ખબર પડી કે ભાઈ આ એમ્પ્લોયને છે ને વધારે ટ્રેનિંગની જરૂર છે, પણ ઓલા એમ્પ્લોયને એટલી બધી વધારે ટ્રેનિંગની જરૂર નથી. તો હું જે એમ્પ્લોયને ખરેખર ટ્રેનિંગની જરૂર છે એને હું શું પ્રોવાઈડ કરીશ? તો કે ટ્રેનિંગ પ્રોવાઈડ કરીશ, બરાબર. તો મેં પરફોર્મન્સ અપ્રેઝલ કર્યું તો મને ખબર પડી ને કે કોને ટ્રેનિંગની જરૂર છે ને કોને નથી, એમ, બરાબર. સો ધીસ ઇઝ વોટ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો પરફોર્મન્સ અપ્રેઝલ છે ને એ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટમાં પણ બહુ યુઝફુલ છે, ઓકે. નેક્સ્ટ ઇઝ વેજ ઓર સેલેરી મેનેજમેન્ટ. હવે તમારે વેજીસ અને સેલેરી બેનું મેનેજમેન્ટ કરવું હોય, બરાબર. વેજીસ આપણે કોને પે કરીએ? તો કે લેબરર્સને, એટલે કે વર્કર્સ જે હોય બોટમ લેવલ મેનેજમેન્ટમાં મજૂરો, એને આપણે શું પ્રોવાઈડ કરીએ? વેજીસ. અને સેલેરી આપણે કોને પ્રોવાઈડ કરીએ? તો કે એમ્પ્લોઈઝને, મિડલ લેવલ મેનેજમેન્ટને, બરાબર, જે મેનેજર હોય એ. તો હવે એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું ને એ મને પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસથી ખબર પડશે. કઈ રીતે? તો કે પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ જ એ છે કે જે એમ્પ્લોય જેટલું સારું પરફોર્મન્સ કરશે એને એટલો રિવોર્ડ મળશે, ફિનાન્શિયલી ઓર નોન ફિનાન્શિયલી, બરાબર છે. તો હવે એનાથી મને ખબર પડશે કે મારે કયા એમ્પ્લોયને કેટલી સેલેરી આપવી, બરાબર. જેનું પરફોર્મન્સ સારું હોય એને વધારે, જેનું પરફોર્મન્સ સારું ન હોય એને ઓછું, ઓકે. તો એ મને કોના બેઝિસથી ખબર પડશે? તો કે પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસથી. ડન. નેક્સ્ટ ઇઝ એફિશિયન્સી. Supervisors are very well familiar with departments, employees and their work approach, attitude, characteristics, specialities and weakness. As they are connected such appraisal, they try to bring improvement in them so that they are able to increase efficiency of their ડિપાર્ટમેન્ટ. હવે જો તમારે એફિશિયન્સી કોઈ એમ્પ્લોયની વધારવી હોય અને ઓવરઓલ ડિપાર્ટમેન્ટની વધારવી હોય, બરાબર, તો જેટલું વધારે અપ્રેઝલ પ્રોવાઈડ કરે કંપની એટલું એ લોકોની એફિશિયન્સી કેવી વધે, બરાબર. જેટલા રિવોર્ડ્સ આપે, જેટલી સેલેરી વધારે આપે, એટલું એ લોકોને શું ઇનડિરેક્ટ મોટિવેશન મળે, ઓલરાઈટ. સો દેટ ઇઝ વોટ એફિશિયન્સી. કે જેટલું એ લોકોનું વર્ક જેટલું સારું, જેટલું એ લોકોનું પરફોર્મન્સ સારું, એટલા એ લોકોને વધારે અપ્રેઝલ મળશે, એટલી એ લોકોની એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. ડન. 9th ઇઝ રાઇઝ ઇન પ્રોડક્શન ઓર સેલ. હવે તમે કોઈ પર્ટિક્યુલર એમ્પ્લોયને સારા એવા એનું પરફોર્મન્સ સારું હતું તો એના બેઝિસ ઉપર તમે એને સારું એવું સેલેરી આપી દીધી, ઓફર કરી, અને તમે એને સારા એવા વેજીસ ઓફર કર્યા, બરાબર. તો એના લીધે શું થશે કે એની એફિશિયન્સી છે ને એ વધી જશે, એ કામ છે ને વધારે સારી રીતે કરશે, બરાબર. તો હવે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય ને એમાં જ્યારે પ્રોડક્શન હશે ને એ એકદમ ઇન્ક્રીઝ કરશે, બરાબર. એ વધારશે કે ભાઈ ચલો એ પ્રોડક્શન તમારું વધારીને દઈ દીધું એને. શું કામ? તો કે તમે એને પરફેક્ટ સેલેરી અને પરફેક્ટ વેજીસ એના પરફોર્મન્સના બેઝિસ ઉપર આપ્યા. એટલે લીધે શું, એને તો ફાયદો જ છે, બરાબર, કે એ પ્રોડક્શન છે ને સૌથી સારું કરશે, એનું વર્ક સારું કરશે એ, બરાબર. તો એનાથી પ્રોડક્શન વધશે, ઓકે. 10th ઇઝ વેસ્ટેજ રિડક્શન. હવે પ્રોડક્શન એ સારું કરશે તો એ કેવું ધ્યાન રાખીને બધી પ્રોડક્ટ બનાવશે, તો એનાથી કેવું વેસ્ટેજ છે ને એ ઓછું કરશે, કે એને એમ થાય કે ભાઈ જેટલું વેસ્ટેજ ઓછું કરવું એટલું સારું, કેમ કે એટલું એ ધ્યાનથી કામ કરશે, કેમ કે એને ખબર છે કે હું જો સારું કામ કરીશ તો મને સારા પૈસા આપશે આ લોકો, મને એટલું સારો કંઈક રિવોર્ડ ને એવું પે કરશે. તો એ જેટલું સારું કામ કરશે, બરાબર, એટલું એ પ્રોડક્શન વધારશે, અને પ્રોડક્શન જેટલું વધારશે એટલી એફિશિયન્સી વધારશે, તો વેસ્ટેજ એટલું ઓછું. ડન. પછી 11th ઇઝ ટુ કન્ટિન્યુ ઓર ટર્મિનેટ એમ્પ્લોઈઝ. હવે તમારે કોઈ કયા એમ્પ્લોયને રાખવા છે, ટર્મિનેટ એટલે કાઢી નાખવા, ઓકે. ટર્મિનેટનો મિનિંગ શું થાય? કાઢવા. હવે તમારે કયા કન્ટિન્યુ એટલે એ લોકોને રાખવાના,
કે હવે પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસ ઉપર જ તમને ખબર પડશે કે તમારે કયા એમ્પ્લોયને રાખવા છે અને કયા એમ્પ્લોયને કાઢવા છે, બરાબર. જેનું પરફોર્મન્સ સારું હશે એને આપણે કન્ટિન્યુ કરશું અને જેનું પરફોર્મન્સ લો હશે, બરાબર, એને આપણે કાઢી નાખશું, એને આપણે ટર્મિનેટ કરી દઈશું, બરાબર. તો ધીસ ઇઝ વોટ કે મને મને કઈ રીતે ખબર પડે મારે કયા એમ્પ્લોયને રાખવા અને કયા એમ્પ્લોયને કાઢવા પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસથી. ઓલરાઈટ, ઓકે. નેક્સ્ટ ઇઝ રિસર્ચિસ. Performance appraisal opens different research paths for the human resource management which becomes useful in taking employee related decisions. હવે પછી ઘણા રિસર્ચ કરવા હોય, બરાબર, એમ્પ્લોઈઝ ઉપર કે એમનું ઓબ્ઝર્વેશન કે એમનું એનાલિસિસ કાંઈ બી કરવું હોય, ઓકે, તો એને આપણને કયા બેઝિસ ઉપર તમે એમનું કરી શકો, તો કે પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસ ઉપર. ઓલરાઈટ. નેક્સ્ટ આર ધી લિમિટેશન્સ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ, કે પરફોર્મન્સ અપ્રેઝલની લિમિટેશન શું છે, કે શું એના ડિસએડવાન્ટેજીસ છે, ઓકે, એ આપણે સ્ટડી કરશું. ફર્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ. કેમ કે બધાના પોઈન્ટ ઓફ વ્યૂ કેવા, જો ફર્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ, સેકન્ડ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રેઝન્ટ ઇવેન્ટ્સ, થર્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પ્રેજ્યુડાઇઝ, ફોર્થ ઇઝ એવરેજ એટીટ્યુડ, ફિફ્થ ઇઝ મિસ્ટેક ઇન મેકિંગ પરફોર્મન્સ અપ્રેઝલ, અને નો મેથડ ઇઝ પરફેક્ટ. આટલા શું છે એ લિમિટેશન્સ અને ડિસએડવાન્ટેજીસ છે કોના, તો કે પરફોર્મન્સ અપ્રેઝલના, બરાબર. ફર્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી પર્સન ડુઈંગ અપ્રેઝલ. હવે આ જ્યારે અપ્રેઝલ કરતા હોય ને, હવે અપ્રેઝલ કોણ કરે, તો કે એચઆર જ કરે. હવે એચઆર જે છે ને એના કાંઈક પોઈન્ટ ઓફ વ્યૂ હોય. હવે એને એવું લાગતું હોય કે આ જે એમ્પ્લોય છે ને એને આપણે છે ને નથી આપવો અપ્રેઝલ, બરાબર. પણ બીજા બધા એમ કહેતા હોય કે અમે તો આને ખુદે ઓબ્ઝર્વ કર્યો છે, આ ખરેખર સારું કામ કરે છે, તો આને કેમ તમારે અપ્રેઝલ નથી આપવું. તો કેવું કે આનો એચઆરનો ઇન્ડિવિજ્યુઅલ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એને એમ લાગે કે ના મારે આને નથી આપવું, તો એને ન આપે. ભલે ને એ માણસે સારું કામ કરેલું હોય તો એ કેવું કે ના મારે આને નથી આપવું, એને કંઈક હવે એનાથી કંઈક દુશ્મનાવટ હોય એટલે એવું કરતા હોય. ઓલાનું પરફોર્મન્સ ખરેખર સારું જ છે, તો એ જે એચઆર છે ને એ એને નહીં આપે અપ્રેઝલ. ઓકે, ડન. Next is importance to present events. Sometimes it may happen that present events are given more importance. In such a situation, the employee's overall performance cannot be appraised. Instead of performance appraisal from the time is more practicable. હવે આમાં ઘણી વાર થાય કેવું કે છેલ્લા 8-9 મહિનાથી એમ્પ્લોઈઝ છે ને એ બહુ મસ્ત, એ પર્ટિક્યુલર એમ્પ્લોય છે એ બહુ સારું કામ કરતો હોય, પણ આ જ મહિને છે ને એનું પરફોર્મન્સ છે ને ડાઉન ગયું હોય ને એ જ મહિને છે ને અપ્રેઝલ આપવાના હોય. તો હવે થાય કેવું કે એચઆર છે ને તરત જ એમ કે જો આ મહિનાનું તમારું પરફોર્મન્સ જુઓ કેટલું સાવ વીક છે અને તમે હવે હાઇક માગો છો અમારી પાસે, બરાબર, પણ છેલ્લા એને 7-8 મહિનાથી તો એનું કામ બહુ સારું છે, ખાલી આ જ મહિનાનું એનું પરફોર્મન્સ એવું છે. તો ઓલાને તો બિચારાને એમ જ થાય કે ભાઈ આટલા મહિનાથી હું તોડાતો હતો, એનું કાંઈ નહીં, પણ આ મહિને મારું પરફોર્મન્સ સારું નહોતું તો આ લોકો મને એના બેઝિસ ઉપર, તો એ પ્રેઝન્ટ ઇવેન્ટ્સ, બરાબર, કે પ્રેઝન્ટલી એનું પરફોર્મન્સ કેવું છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે, બરાબર. થર્ડ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પ્રેજ્યુડાઇઝ ઓફ ધી પર્સન. હવે ઘણાઈને છે ને મેં તમને ના કીધું દુશ્મનાવટ હોય. હવે જે એચઆર હોય ને એને અમુક એમ્પ્લોય હારે છે ને ન બનતું હોય કે એને ગુસ્સો હોય એના ઉપર, તો એ ગુસ્સો છે ને આવી રીતે કાઢે. ઓલાએ ખરેખર બહુ સારું પરફોર્મન્સ કર્યું હોય પણ તોય એ એને હાઇક ન આપે, એને સેલરીમાંય હાઇક ન આપે કે નો એને કાંઈ રિવોર્ડ આપે, બરાબર. તો એ શું છે તો કે એને પ્રેજ્યુડાઇઝ છે, કે એને એ માણસથી નફરત છે. ઓકે, ડન. તો એ એને છે ને એટલું એને અપ્રેઝલ છે ને એ સારું નહીં આપે. ઓલરાઈટ. ફોર્થ ઇઝ એવરેજ એટીટ્યુડ. Any person doing performance appraisal would like to place the employees in the middle level only. Consequently, the best employee and lower employees respectively have loss and benefit. Hence, it is said that in the government departments, good and bad employees are equal. જે માણસ છે જે અપ્રેઝલ કરતું હોય, બરાબર, એને તો એમ જ થાય કે હું એને હાયર પોઝિશન મારે આપવી જ નથી, હું એને અહીંયાથી આગળ તો વધવા જ નહીં દઉં, બરાબર, મિડલ લેવલથી એને એક લેવલ હું આગળ નહીં વધવા દઉં. તો એ કેવું છે કે એને ખુદને એમ છે કે ના ભાઈ મારે તો આ એમ્પ્લોયને કાંઈ એટલું બધું સારું નથી આપવું, મારે તો એને મિડલ લેવલ ઉપર જ રાખવો છે, મારે તો એને એનાથી વધારે કાંઈ નથી આપવું, બરાબર, એવું થાય. એવો એટીટ્યૂડ હોય જો જે પર્ટિક્યુલર જે પણ
HR હોય જે પરફોર્મન્સ અપ્રેઝલ કરતા હોય એનો એટીટ્યૂડ ઘણીવાર એવો હોય કે ના ભાઈઓ, તને તો હું હાયર પોઝિશન જ નહીં આપું, તને તો હું મિડલ લેવલ ઉપર જ રાખીશ, હું તો તને એકય પોસ્ટ એનાથી વધારે સારી આપીશ જ નહીં, બરાબર? એવું ઘણીવાર થતું હોય. ડન. તો એ એક લિમિટેશન છે કે ડિસએડવાન્ટેજ છે. 5th ઇઝ મિસ્ટેક ઇન મેકિંગ ધી પરફોર્મન્સ અપ્રેઝલ. હવે માણસ છે, HR પોતે ખુદે માણસ છે, તો એનાથી ઘણીવાર મિસ્ટેક થઈ જતી હોય. એવી મિસ્ટેક ઘણીવાર થાય છે કે એ જે એમ્પ્લોય હોય ને એ વધારે સારું કામ કરતો હોય, બરાબર? પણ એનાથી મિસ્ટેક થઈ જાય ને એ કોઈક બીજાનું એમ્પ્લોયનું નામ એમાં બોલતું હોય, પણ ખરેખર કામ કોણે કર્યું હોય? ઓલાએ કર્યું હોય, પણ નામ આનું બોલાતું હોય. ડન કે ના ભાઈ આને સારું કામ કર્યું છે. તો એ શું છે કે ઘણીવાર પરફોર્મન્સ અપ્રેઝલમાં કંઈક મિસ્ટેક થઈ જાય ને તો એના લીધે છે ને ઘણીવાર આવું થાય. ઓકે, કે પરફોર્મન્સ અપ્રેઝલમાં મિસ્ટેક થઈ જાય એના લીધે ઘણીવાર એમ્પ્લોઈઝને ડિસસેટિસ્ફેક્શન મળે, એમ્પ્લોઈઝને એમ થાય લે મેં તો આ વખતે બહુ સારું પરફોર્મ કર્યું છે, કેમ આ લોકોથી મિસ્ટેક થઈ ગઈ છે કે શું છે? કેમ કે માણસ છે, હવે HRથી બી મિસ્ટેક થઈ જતી હોય. હું HR હતી કે લાઈક છું તો એટલા માટે હું આ નથી કહેતી, બટ ધીસ ઇઝ અ કોમન થિંગ. આપણે બધાથી ભૂલ થઈ જતી હોય, બરાબર? તો આ છે ને ભૂલ થવી ન જોઈએ. HRથી તો સાવ ન થવી જોઈએ. એ આવી ભૂલ જ ન કરી શકે, બિકોઝ આમાં કોઈકની લાઈફ ડિપેન્ડન્ટ છે, બરાબર? કોઈક ઇકોનોમિકલી જ્યારે કંપની ઉપર ડિપેન્ડન્ટ હોય અને એમાં તમે આવું કરો, સો દેટ ઇઝ નોટ રાઇટ. ઓકે, તો ઘણીવાર પરફોર્મન્સ અપ્રેઝલમાં થઈ જતી હોય મિસ્ટેક, તો એ એક ડિસએડવાન્ટેજ છે. પછી નો મેથડ ઇઝ પરફેક્ટ. કોઈ પણ મેથડ આપણે એવું નથી કહેતા કે પરફોર્મન્સ અપ્રેઝલની મેથડ ખરાબ છે, સારી છે, કેમ કે કોઈ પણ મેથડ પરફેક્ટ નથી હોતી. હવે પરફોર્મન્સ અપ્રેઝલમાં છે ને બીજી 6 થી 7 ટાઈપની મેથડ છે, એ આપણે હમણાં જોશું, બરાબર, નેક્સ્ટ સેશનમાં. તો હવે એમાં એવું છે કે 6 થી 7 મેથડમાં કંઈ બધી મેથડ સારી હશે એવું કંઈ નથી, જરૂરી નથી. ઘણી મેથડ સારી એ હોય અને ઘણી મેથડ નોય સારી હોય, બરાબર? તો ઇટ ડિપેન્ડ્સ કે કઈ મેથડ કેટલી સારી છે એમ. ઓકે, ડન. તો આ એક લિમિટેશન આવે કે પરફોર્મન્સ અપ્રેઝલ કરવું તો છે, બટ હરેક મેથડમાં કાંઈક ને કંઈક લિમિટેશન આવતી હોય. ડન. તો પછી એનો મિનિંગ એવો આપણે તો ન લઈ શકીએ ને કે આપણે પરફોર્મન્સ અપ્રેઝલ કરવું જ નહીં, પણ આ ઘણી કંપનીને ના પણ મેળ આવતો હોય. ડન છે. તો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. તો આ હતું તમારું આજનું સેશન. સો લેટ અસ મીટ અગેન ઇન ધી નેક્સ્ટ સેશન ગર્લ્સ. ટિલ દેન ટેક કેર એન્ડ સ્ટડી હાર્ડ. ઓકે, ઓલ ધ બેસ્ટ.